કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 11માં યુનિટ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો આપણું આ જે યુનિટ ચાલે છે એમાં આપણે સીન 1 અને સીન 2 એ આપણે અગાઉના વિડીયોમાં ક્લિયર કરી દીધું છે, સમજાવી દીધું છે. આ વિડીયોની અંદર આપણે સીન 3થી મિત્રો આપણે શરૂ કરવાનું છે, તો એમાં આપણે આગળ વધીએ. બરાબર મિત્રો, તો આપણે આ વિડીયોમાં આપણે અહીંથી શરૂ કરવાનું છે સીન 3થી. પેજ જરાક સેટ કરી લો મિત્રો, એટલે તમને વ્યવસ્થિત દેખાય. બરાબર, ચાલો ઓકે. જુઓ મિત્રો, સીન 3. મિત્રો આ જે યુનિટ છે એમાં આપણે અરુણિમા સિંહા વિશેનું બરાબર પોસ્ટર સાથે એમની એક્ટિવિટી વિશેની મિત્રો આપણે ચર્ચા છે એ અગાઉના વિડીયોમાં કરેલું છે. આજે આપણે જોઈએ ઓન 28th ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર તે આફ્ટર, અને 28 ફેબ્રુઆરી 2012નું વર્ષ પછી આઈ વોઝ તે પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, કે મને ટ્રેનમાંથી ધક્કો મારીને ધક્કો મારવામાં આવ્યો હતો. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ધ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, કે ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલનું એક ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. એ ઇન્સ્ટિટ્યૂટની અંદર આજે હું અહીંયા, એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ હું અહીંયા છું આજે, અને 28 ફેબ્રુઆરી 2012ના રોજ હું ત્યાં હું હતી. કે આઈ કોલ્ડ અપ ધ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે ઉત્તરકાશીમાં હું પહોંચી અને મેં તરત જ બચેન્દ્રી પાલને મેં કોલ છે એમને ફોન છે એ મેં કર્યો હતો. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ તે ક્વિકલી આઈ હેડ રીચડ. શી વોઝ સરપ્રાઇઝડ, અને બચેન્દ્રી પાલ છે એ પોતે આશ્ચર્યચકિત છે બની ગઈ હતી કે આટલી ઝડપથી એ અહીંયા પહોંચી. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ તે સ્કાય રોકેટેડ, કે આફ્ટર ધીસ, અને ત્યાર પછી માય કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, સ્કાય રોકેટેડ એટલે કે જેમ સ્કાય રોકેટેડ એટલે શું, તો કે આકાશની અંદર રોકેટ જેમ ઝડપથી હવામાં એ ઊંચે સુધી સેકન્ડોમાં 1 કિલોમીટરના અંતરો કાપે, એમ હું ઝડપથી બચેન્દ્રી પાલના ઇન્સ્ટિટ્યૂટની અંદર આ ઘટના જે ટ્રેનમાંથી એ થઈ હતી ત્યાર પછી હું ઝડપથી ત્યાં પહોંચી હતી. બરાબર છે. અને બચેન્દ્રી પાલ તે ઓલવેઝ તે પમ્પ્ડ ફ્રેશ તે કોન્ફિડન્સ ઇન મી, અને બચેન્દ્રી પાલ છે એ મને હંમેશા એક આત્મવિશ્વાસ બનાવી રાખવા માટે, આત્મવિશ્વાસ કેળવી રાખવા માટેનું મને એવી સ્ટોરીઓ છે અથવા તો એ રીતે મને ઉત્સાહિત હંમેશા કરતી હતી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે અરુણિમા તું બીજા કરતાં ઘણી બધી દૂર જોઈ. કે આમ એ મને એમ કહેવાય ને એન્થ્યુસિયાસ્ટિક મને પોતે કરતી હતી. ધીસ પીપલ સીમ ટુ બી તે સફરિંગ તે ફ્રોમ હેન્ડીકેપ, કે ધીસ પીપલ કે એ જે લોકો છે, સીમ ટુ બી સફરિંગ એટલે કે સહન કરવું, પીડા ભોગવવી, માનસિક રીતે એ પીડા ભોગવતા હોય. ફ્રોમ હેન્ડીકેપ, કે જે હેન્ડીકેપ હોય એટલે કે જે હાથે પગે આંખે કે શારીરિક રીતે જે હેન્ડીકેપ લોકો હોય એ લોકો શું એવી પીડા ભોગવતા હોય કે ભાઈ હું તો આ તો કે ન કરી શકું, કારણ કે મારે તો પગ નથી, હાથ નથી, આંખ નથી, બરાબર, શારીરિક રીતે સક્ષમ નથી, આમ કહીને પોતે છુટકારો અનુભવતા હોય ને જીવનમાં ક્યારેય પણ એ લોકો સાહસ કરતા નથી. નોટ યુ, પરંતુ તારા જેવા નથી, કે કારણ કે તું બધા કરતાં જુદી છો. કે એ બધા કરતાં આઈ એમ પ્રાઉડ ઓફ યુ, કે અમને તારા પર એક ગર્વ છે. પ્રાઉડ એટલે શું થાય, તો કે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ the expedition you will have to prove yourself, કે પરંતુ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન એટલે કે યાત્રા,
બરોબર છે. એક્સપેડિશન એટલે શું થાય? તો કે એની યાત્રા, જર્ની. યુ વિલ હેવ ટુ પ્રૂવ એટલે સાબિત કરવું. પ્રૂવ એટલે શું થાય? સાબિત કરવું. યોર સેલ્ફ એટલે કે તમારી જાતને, કે તું એવરેસ્ટ શિખર એની યાત્રા છે શરૂ કર એ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એ પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે કે તું છેક સુધી એવરેસ્ટ શિખર સર કરીશ એવી તારે કસોટી છે એ પસાર કરવી પડશે, એવી તારે પરીક્ષા છે એ આપવી પડશે. બરાબર છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચમસર તે કાંગડી તે માઉન્ટેન ઇન લડાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. અને તારે તારી જાતને સાબિત કરવા માટે શું કરવું પડશે? તો કે 21,798 જે ફીટ ઊંચાઈ ધરાવતું એ ચમસર તે કાંગડી તે માઉન્ટેન જે લડાખમાં આવેલું છે એને તારે સર કરવું પડશે પહેલાં તો. બરાબર છે. અને પછી જ તું તારે એવરેસ્ટના સર પર એ શિખર પર તું સર કરી શકીશ. I successfully completed that expedition. I successfully completed that expedition. અને 21,798 ફીટની એ ચમસર તે કાંગડી માઉન્ટેન લડાખમાં જે આવેલું છે એ મેં સફળતાપૂર્વક પૂર્ણ છે એ કરી લીધું હતું. કારણ કે અરુણિમા સિંહ હવે વોલીબોલ પ્લેયર નથી મિત્રો, ખ્યાલ છે ને? કારણ કે હવે એ અપાહિજ બની ગઈ છે. એનો ડાબો પગ છે એ કપાઈ ગયો છે ટ્રેનમાં, અને એટલા જ માટે મિત્રો એ જે બાય ધ ટાઈમ સમય જતાં વી રીચ ધ બેઝ ધ કેમ્પ, અને સમય જતાં અમે લોકો છે એ બેઝ કેમ્પ પર એ આવી પહોંચ્યા હતા. સિચ્યુએટેડ એટ 18,000 the feet, 16 of the 19 the member of the team had retired. અને ખાસ કરીને સમય જતાં અમે લોકો છે એ માઉન્ટ શિખર કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે અમે બેઝ કેમ્પમાં આવી પહોંચ્યા હતા. સિચ્યુએટેડ એટ 18,000 the feet, 16 of the 19 the members of the team had retired. અને અમારી જે ટીમ હતી એ ટીમની અંદર 16થી 19 વ્યક્તિઓ અમારા મેમ્બર એવા હતા કે જે લોકો રિટાયર હતા, કે જે રિટાયર થઈ ગયા હતા, એટલે કે પોતે ઉંમરલાયક થઈ ગયા હતા એવા પણ હતા એ. અને અમે લોકો છે 18,000 ફીટ એ નીચે બેઝ કેમ્પની અંદર અમે સિચ્યુએટેડ એટલે કે એ જગ્યાએ અમે લોકો હતા. એ કે બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. અને બચેન્દ્રી પાલ જે છે એ મને પોતે ગ્રીટેડ એટલે અભિવાદન પોતે કરતી, અને મને બેઝ કેમ્પ પર એવું મને કીધું કે મેરી શેરની એવું કહેવામાં આવ્યું હતું. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ તે એમ્બ્રાસ. અને એ બચેન્દ્રી પાલ છે આવું મને કહી અને મને એ ગળે છે એ લાગી હતી. વોર્મ એમ્બ્રાસ એટલે કે એક લાગણીશીલતાની સાથે, એક લાગણી સાથે ગળે મળવું એને કહેવાય છે વોર્મ એમ્બ્રાસ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ તે અનાઉન્સ્ડ that I was finally ready for Everest. In the evening, અને સાંજના સમયે બચેન્દ્રી પાલ એનાઉન્સ, અને બચેન્દ્રી પાલે એવી જાહેરાત કરી that I was finally ready for Everest, કે હું એવરેસ્ટ શિખર સર કરવા માટે હું જે છે એ હું ત્યાં પહોંચી વળી હતી. કે she also assured એટલે ખાતરી આપી me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. She also assured એટલે કે ખાતરી આપી me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. સ્પોન્સર એટલે શું? તો કે મદદ કરવી. બરાબર છે. અને ટાટા સ્ટીલ એ મારો તમામ જે ખર્ચ છે એ ટાટા સ્ટીલે આપ્યો હતો. એવરેસ્ટ શિખરનું સ્વપ્ન મારું સાકાર કરવા માટેનો મારો જે કંઈ ખર્ચ હતો એ તમામ પ્રકારનો ખર્ચ, અને એ લોકોએ મને ખાતરી પણ આપી હતી કે અમે લોકો છે એ એવરેસ્ટ શિખર સર છે એ કરી દઈશું. સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013.
અને અમે લોકો છે એ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે થઈને 11 એપ્રિલ 2013ના દિવસે અમે એવરેસ્ટ શિખરના એ બેઝ કેમ્પમાં અમે લોકો છે આવી પહોંચ્યા હતા. એક્ઝેક્ટલી એટલે કે ચોક્કસ 2 years હેડ પાસ્ટ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, કે મને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી એને આજે 2 વર્ષ જેટલો સમય છે એ વીતી ગયો હતો મિત્રો. બરાબર, 2 વર્ષ એટલે કે 2013, 2012 અને 2011. એટલે 2011માં એમ કહી શકાય કે ઘટના છે એ બની હોય. બરાબર. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. એટ ધ કેમ્પ અને કેમ્પ પર નોબડી સીમ્ડ અને કોઈ પણ છે જોવા મળતું નહોતું ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. અને બનાવટી જે પગ હતો એ પગ વિશે એ જ્યાં કોઈ પણ છે મારા પગ વિશે જાણતું નહોતું, કારણ કે એટલું બધું રિયલ મારો પગ છે એ લાગતો હતો કે કોઈને પણ ખબર ન પડે કે ખરા અર્થમાં આ છોકરી જે છે અપાહિજ છે, બરાબર છે, એમ્પુટી છે, એ કોઈને પણ કહી શકે નહીં એ પોતે. વન ડે, એક દિવસ, while returning my left leg got wet with the snow because I had slipped a couple of times on the slippery surface. સરફેસ એટલે સપાટી, સ્લીપરી એટલે લપસણું, બરાબર છે. કપલ ઓફ ટાઈમ એટલે કે 2 વખત, કપલ ઓફ ટાઈમ એટલે કે 2 વખત, સ્લીપ એટલે લપસી જવું, બરાબર છે. કે વન ડે, એક દિવસ, while returning my left the leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. કે ભાઈ જે લસણપટ્ટીવાળો જે સપાટી હતી એની ઉપરથી હું 2 વખત લપસી ગઈ, એના કારણે મારો જે આર્ટિફિશિયલ લેગ હતો એ બરફથી આખો ભીંજાઈ ગયો હતો, અથવા તો એ પગની અંદર બરફ છે અંદર વયો ગયો હતો, મારા પગની અંદર આખો પગ છે એ પલરી ગયો હતો. એટલે વેટ એટલે પલરી જવું, વેટ એટલે શું થાય છે? પલરી જવું, બરાબર. લેફ્ટ ધ આર્ટિફિશિયલ નેક્સ્ટ મોર્નિંગ આઈ, અને બીજે દિવસે સવારે લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. અને પછી બીજે દિવસે મારો જે બનાવટી પગ હતો એને મેં એ તડકામાં સૂકવવા માટે એ મેં બહાર છે એ કાઢ્યો હતો. સન ટુ ડ્રાય એટલે કે તડકામાં સૂકવવા માટે, સન ટુ ડ્રાય એટલે કે તડકામાં સૂકવવા માટે, આર્ટિફિશિયલ એટલે બનાવટી, લેફ્ટ એટલે ડાબું. એટ ધેટ ટાઈમ, આ સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી ધ વન લેગ. અને ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને જે થોડાક જે ફોરેનરો હતા, આઉટ ઓફ એબ્રોડ હતા, એટલે કે ફોરેનના જે વ્યક્તિઓ હતા એ લોકોને સમજાઈ ગયું, રિયલાઇઝ એટલે સમજાવવું, ધેટ આઈ હેડ ઓનલી ધ વન લેગ, કે મારે માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ. અને ત્યાર પછી ધેટ માય ટીઆરપી સોલ્ડ, અને ત્યાર પછી મારું જે ટીઆરપી છે એ એકદમ સોલ્ડ, એટલે કે જેમ કે તમને ખબર હોય મિત્રો તો ઇન્ડિયન આઇડલની અંદર જે બાળકો છે એ ફાઇનલમાં પહોંચે ને પછી જજ છે ને એ જજ ન કરી શકે, એટલે એ લોકો શું કરે કે ભાઈ લોકો ઉપર મૂકી દે. એટલે લોકો શું કરે તો કે એનું એ મોબાઈલના માધ્યમથી લોકોનું વોટિંગ કરે કે કયું બાળક ગીતો ગાવામાં એનું પરફોર્મન્સ સારું છે અને કોને વિનર કરવા ન કરવા એ જજ પછી નક્કી ન કરે, પછી લોકો ઉપર મૂકી દે. ખ્યાલ આવી ગયો? તો કહેવાનો મતલબ કે એ જે લોકો જે વોટિંગ કરે છે એ વોટિંગને કહેવાય છે સોલ્ડ. એમ ત્યાર પછી અરુણિમા સિંહા જે છે એ ફોરેનરોએ જોયું કે ભાઈ આ છોકરી તો ખરેખર અપાહિજ છે અને છતાંય પોતાનો આત્મવિશ્વાસ અડગ છે અને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે તત્પર છે, એટલે ત્યાર પછીનું ટીઆરપી છે એ વધી જાય છે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો, આગળ વધીએ. ઇન માય તે ફાઇનલ એક્સપેન્ડિશન એટલે કે યાત્રા ટુ સાગરમંથા. સાગરમંથા એટલે શું મિત્રો ખબર છે ને? સાગરમંથા એટલે કે ત્યાંના લોકલ લોકો જે છે એ માઉન્ટ એવરેસ્ટને સાગરમંથા કહે છે. હેડ ઓફ ધ સી, ધ લોકલ તે નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, કે એવરેસ્ટ શિખરના સરના જે લોકો છે એ ત્યાંના લોકો જે છે એને શું કહે છે?
માઉન્ટ એવરેસ્ટને તો કે સાગરમથા કહે છે. નીમકંચા તે વોઝ માય તે માઉન્ટેન તે ગાઈડ. અને નીમકંચા જે વ્યક્તિ હતો કે જે મારો એક માર્ગદર્શક હતો, કે જે માઉન્ટેન તે ગાઈડ પોતે હતો એ. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ તે નેપાલીઝ મેન તે હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. અને નીમકંચા જે વ્યક્તિ હતો એ પોતે નેપાળી માણસ હતો કે જે બહુ એનો સ્વભાવ સારો હતો અને મદદરૂપ પણ સારી રીતે થતો હતો, પણ એ હંમેશ પોતે એમ કહેવાય ને સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, કે હંમેશને માટે ઠપકો દેવાથી એ પોતે ટેવાયેલા હતા અને ઘણી વખત મને એ ઠપકો છે પોતે એ આપતો હતા. એટલે ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ તે બિગન. અને હવે મારે એ છેલ્લું સ્ટેશને એ મારે પહોંચવાનું હતું એવરેસ્ટ શિખરના. ધ લાસ્ટ તે ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ તે બિગન. અને હવે મારે એવરેસ્ટ શિખર સર કરવાના એ હું લાસ્ટ ટ્રેક ઉપર એ એવરેસ્ટ શિખરની શરૂઆત છે એ થઈ ગઈ હતી. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ તે નેરો તે પાથ. અને લાસ્ટ શિખર જે હતું ને મિત્રો, ડેન્જરસ એટલે ભયજનક હતું, નેરો એટલે સાંકડું, પાથ એટલે રસ્તો, કે એકદમ સાંકડો રસ્તો અને ભયજનક રસ્તો છે એ હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ તે વન્સ. અને હું એક વખત લપસી ગઈ એન્ડ ફેલ તે વન્સ. અને ફરી વખત હું પડી ગઈ હતી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો ઓક્સિજન જે બાટલો હતો એ ઓક્સિજન પણ વધારે પડતો એનો બટન જે છે ફૂલ એકદમ ફૂલ એ શરૂ હતું, એટલે વધારે પડતો એ વેસ્ટ થઈ જતો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ તે લેગ. પેઇનિંગ લેગ એટલે કે મારો જે પગની અંદર સતત મને દુખાવો પણ થતો હતો. પેઇન કિલર અને પેઇનિંગ. પેઇન એટલે દુખાવો થવો, બરાબર, એટલે કે મારા પગની અંદર પણ મને સખતનો દુખાવો થતો હતો. અને એ સમયે હું આ જે કહેવાય ને કે જે ભયજનક જે શિખર હતું એ શિખરની હું શરૂઆત છે અને એની સામે હું સ્ટ્રગલ એટલે કે હું ઝઝૂમી રહી હતી. કે માય શેરપા સેઇડ આઈ મસ્ટ ક્વિટ. માય શેરપા સેઇડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ તે બેક. કે હું પાછી જનારી એવું નહોતી અને ત્યારે મને એમ થતું હતું કે હું અધવચ્ચેથી હું આ જે છે ને એ ક્વિટ કરી દઉં, એટલે કે હું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનું છોડી દઉં. સમજાણું? એવું જ મેં નક્કી કર્યું હતું માય શેરપા. અને એ રીતે હું એક એમ પોતે વિચારતી હતી કે માય શેરપા, અને મારી જાતને હું કોન્ફિડન્સમાં હું લેતી હતી. આઈ પુશ્ડ ફોરવર્ડ તે થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિંક્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ હેવ ઇનફ તે ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ તે ફ્લેગ. અને ત્યાર પછી એમ કહેવાય ને કે આઈ પુશ્ડ ફોરવર્ડ, હું મારી જાતને આગળ ને આગળ હું ખેંચતી હતી. થ્રુ માય શેરપા તે કેપ્ટ ઇન્સ્ટિંક્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. અને મારે પાછું રિટર્ન ફરવું જ છે. અને એ રીતે મેં મારું એમ કહેવાય ને આગળ ને આગળ મારી એ યાત્રા છે શરૂ રાખી હતી. આઈ હેવ ઇનફ તે ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ તે ફ્લેગ. અને મારી પાસે ત્યાં સમિટ શિખર સુધી પહોંચી વળું ત્યાં સુધી એમ કહેવાય ને કે મારી પાસે પૂરતો ઓક્સિજન છે એ હતો. એન્ડ હોઇસ્ટ એટલે પગ છે પલરી જવો, ધ કન્ટ્રીઝ તે ફ્લેગ. અને ભારત દેશનો જે રાષ્ટ્રધ્વજ હતો એ પણ એમ કહેવાય ને કે ભેજવાળો અને પલરેલો હતો. એ વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. આઈ ટોલ્ડ નીમકંચા ફોર્મલી રિમેમ્બર નન તે કેન ડિફીટ યુ અન્ટિલ તે યુ કન્સીડર. કન્સીડ એટલે વિચારવું. કન્સીડ એટલે શું થાય મિત્રો? વિચારવું. કે વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. અને એ શું થયું, ત્યાર પછી શું થયું એ મને કંઈ ખબર જ ન પડી અને હું આગળ ને આગળ વધતી ગઈ. આઈ ટોલ્ડ નીમકંચા ફોર્મલી, અને દ્રઢપણે નીમકંચાએ ને મેં કીધું રિમેમ્બર નન કેન ડિફીટ એટલે હારી જવું, યુ અન્ટિલ યુ કન્સીડર, કે તું વિચારી નહીં શક, જો તું હારી જઈશ કોઈ તારે જેટલું આગળ છે એ નહીં,
અને તું જ આગળ છો એમ નીમકંચાએ કીધું. યાદ રાખ, તારે આગળ વધવાનું છે. અને એ રીતે મારો પગ દુખતો હતો છતાં પણ મેં મારી યાત્રા શરૂ મેં રાખી હતી. યસ, હા, ઓકેઝનલ તે ફેઇલર્સ વિલ ટેસ્ટ યુ, કે પ્રસંગોપાત ક્યારેક તેને નિષ્ફળતા મળે સ્વાભાવિક છે, પરંતુ કીપ ટ્રાઇંગ, પરંતુ તું તારો પ્રયત્ન શરૂ રાખ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, અને તારા માટેના અમુક ઓપોર્ચ્યુનિટી એટલે તક, કે તારા તકના દરવાજાઓ છે ને ચોક્કસ દરવાજાઓ તારા ખુલી ગયા છે. સર્ટેનલી એટલે ચોક્કસ. સર્ટેનલીને આપણે બીજા શબ્દમાં કહીએ મિત્રો તો ડેફિનેટલી પણ કહેવાય છે. બરાબર છે. ધેન ત્યાર પછી આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ ધ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને ત્યાર પછી તો જે નીમકંચા છે કે જે મારા ગાઈડ હતા, પોતે નેપાળી હતા, અને એ વ્યક્તિએ મને થોડીક હિંમત આપી અને મને એવું કીધું કે તારા એ નસીબના દરવાજાઓ હવે બધા અહીંયા ખુલી જાય છે. થોડા ખાટું થઈને તું તારું છોડી ન દે, ભલે તારા પગમાં દુખાવો થાય પણ ગમે એમ કરીને તું ત્યાં સુધી પહોંચી વળ. સમજાણું? અને મને હિંમત આપી અને ત્યાં સુધી પહોંચાય એટલો મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો એટલે હું ત્યાં પહોંચી વળી હતી. અને ધેન ત્યાર પછી આઈ કુડ સી હિમ તે ફોલોઈંગ તે મી, અને ત્યાર પછી તો નીમકંચા પણ મારી પાછળ એ રહી ગયા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ એટલે ખેંચી જવું, પોતાની જાતને ઢસડતું ખેંચી જવું, માય સેલ્ફ ટુ ધ ટોપ. અને હું એવરેસ્ટ શિખર છે એ ત્યાં સુધી હું છે એ મારી જાતને હું ઢસડતી ત્યાં હું પહોંચી ગઈ હતી. ધ ડ્રેગ ધ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી તે હેપન. અને જ્યાં સુધી મને સફળતા ન મળે, જ્યાં સુધી એ ટોપ સુધી ન પહોંચ્યું, ત્યાં સુધી મારી જાતને મેં પગ ભલે દુખતો હતો, સતતનો મારો પગ દુખતો હતો, એમ કહેવાય ને પગમાંથી બ્લડિંગ પણ થતું હતું, એમ કહીએ તો પણ ચાલે મિત્રો અહીંયા. અને છતાં પણ ઢસડાતી હું આગળ સુધી પહોંચી હતી અને ટોપ લેવલ સુધી હું પહોંચી વળી હતી મિત્રો. ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 તે આઈસ તે ટેબલ. અને ટોપ સુધી મિત્રો હું જ્યારે શિખર ઉપર પહોંચીને ત્યાં 20x20નું એક બરફનું ટેબલ હતું મિત્રો ત્યાં. બરાબર. આઈ સો સેવરલ તે ફ્લેગ ઓન ધ વેરિયસ તે કન્ટ્રીઝ તે ફ્લટરિંગ તે પ્રાઉડલી. અને એ બરફના ટેબલ પર અલગ અલગ દેશના એમ કહેવાય ને કે ગર્વથી મેં ત્યાં ફ્લટરિંગ એટલે ઉડાડવું, બરાબર, ફફડાવવું. જેમ કે પક્ષી છે એ ઉડે ને હવામાં એટલે એની પાંખો ફફડાવે તો એને ફ્લટરિંગ કહેવાય. એમ અહીંયા ફ્લટરિંગ એટલે કે એને અલગ અલગ દેશના જે કોઈ રાષ્ટ્રધ્વજ પીડા હતા એ બધા એને ગર્વથી ઉડાડ્યા ત્યાં, ફરકાવ્યા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ ઇન માય માઇન્ડ that I did not have to be told that finally I had arrived. At 10:55 a.m. on 21st May 2030, I was on the top of the world. કે હું વિશ્વની ઊંચાઈ પર 10:55 એટલે સવારના એટલે કે 11:05 વાર હતી અને 21/5/2013 રોજ હું દુનિયાની ઊંચાઈ પર એ શિખર છે મેં મિત્રો હાંસલ છે એ મેં કરી લીધો હતો. આઈ ફેલ્ટ લાઈક તે ડાન્સિંગ. મને એમ લાગતું હતું કે હું ત્યાં ડાન્સ કરું, હું ત્યાં ક્રાઇંગ એટલે રડી લઉં, એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. અને હું ત્યાં સુખદની એ હું ડાન્સ કર્યો, ત્યાં હું રડી, ખુશીનો એક આનંદ હતો મારા માટે અને હું એટલી બધી હસી ત્યાં. આવું બધું મને છે એ એક અહેસાસ છે થતો હતો કે હું અપંગ હોવા છતાં પણ મેં બહુ શોર્ટ પીરિયડમાં એમ કહેવાય ને દુનિયાની ઊંચાઈ અને ગિનિસ બુકની અંદર મેં મારું નામ છે એ સુનહરે અક્ષરે મેં નોંધાવ્યું હતું. માય માઇન્ડ વોઝ અ કોલેડોસ્કોપ ઓફ ધ ઇમોશન્સ. અને મારું માઇન્ડ જે છે એ ખરેખર એ કોલેડોસ્કોપ ઓફ ઇમોશન અને લાગણીથી એટલું બધું ભરપૂર મારું માઇન્ડ છે થઈ ગયું કે એવરી વન હેઝ રીઝન ટુ બી ધ અલાઇવ. મે બી ધીસ વોઝ ધ માઇન્ડ. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઇઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ તે રેકોર્ડ. અને દેશના ઇતિહાસમાં સુનેરે અક્ષરે મારું નામ છે એ નોંધવામાં આવ્યું અને મારા હાથની અંદર રાષ્ટ્રધ્વજ હતો. અને એ જ સમયે એમ કહેવાય ને કે મને એમ લાગ્યું કે હું એટલી બધી ઊંચાઈ પર હતી કે ત્યાં કે જ્યાં કોઈ એ પહોંચી વળે એમ હતું નહીં. એ બરાબર છે મિત્રો. તો અહીંયા આપણો યુનિટ છે એ પૂર્ણ થાય છે મિત્રો, બરાબર છે. અને મિત્રો મારે તમને એક કહેવાનું હતું ટીઆરપી, કે ભાઈ ટીઆરપી એટલે શું, તો કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. મેં તમને હમણાં ન પેલું કીધું ઇન્ડિયન આઇડલની અંદર એને કહેવાય છે ટીઆરપી મિત્રો. શું કહેવાય છે? ટીઆરપી.
બરાબર છે. તો મિત્રો અહીંયા આપણું આ યુનિટ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે ફરીથી એક નવા વિડીયોમાં એક નવા યુનિટ સાથે ફરીથી આપણે મળીશું. અને જ્યારે આપણે મળીશું ત્યારે કયું આપણે ચલાવીશું તો કે ધ વાઇલ્ડ સેવિયર. આ યુનિટ આપણે મિત્રો ચલાવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.